સુરતના કતારગામ વિસ્તારમાં યુવતીના અપઘાત બાદ સુરતની ઝોન 3 પોલીસ તો જાગી હતી, પણ હવે એસઓજી પોલીસ મેદાને ઉતરી છે અને જે વિસ્તારોમાં કાળા કાચના ગાડીની વાત હોય, પાનના ગલ્લા પર સામાજિક તત્વોનો અડિંગો હોય, આ તમામ જગ્યા પર પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરત એસઓજીના ડીસીપી ખુદ મેદાને ઉતર્યા છે. 2 પીઆઈ થી વધુ સ્ટાફ સાથે તેઓ ઉતર્યા છે અને તમામ લોકો ચેકિંગ કરી રહ્યા છે. જે ગલ્લાઓ ટાર્ગેટ છે કે જે હાઈફાઈ ગલ્લાઓ છે કે જ્યાં યુવાનો મોટા પ્રમાણમાં ટોળા ભરીને બેસતા હોય છે અને અહીંયાથી અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે, જેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે સાથે એસઓજી પોલીસ દ્વારા આ તમામ ગલ્લાઓમાં કહી શકાય કે ઇમ્પોર્ટેડ સિગરેટ હોય કે જે હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ હોય, તમામ વસ્તુનું પણ જોડે જોડે ચેકિંગ કરવામાં આવતું હોય છે. કારણ કે યુવાનો છે તે નશાના રવાડે ચડતા હોય છે. કેટલાક એવા ગલ્લાઓ છે કે જ્યાં અસામાજિક વસ્તુઓ પણ વેચાતી હોય છે. ત્યારે અસામાજિક તત્વોનું નિશાન સાથે સાથે જે પ્રકારની તપાસ શરૂ કરી છે, જેને લઈને કતારગામ વિસ્તારના તમામ ગલ્લાઓ છે, આ ગલ્લાઓ ઉપર હવે મોટા પ્રમાણમાં ચેકિંગની શરૂઆત કરવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે સુરત સિંગણપુર વિસ્તારની આ ઘટના હતી. ઝોન 3 વિસ્તારમાં આવતું આ પોલીસ સ્ટેશન છે અને પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તો કામગીરી કરવામાં આવતી હતી, પણ હવે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી મેદાને ઉતર્યા છે. તમામ ટીમ લઈને તમામ વિસ્તારોના ગલ્લા ઉપર અસામાજિક તત્વોનો સાથે સાથે ગલ્લામાં કોઈ ગેરપ્રવૃત્તિ થતી છે કે કેમ તેનું પણ ચેકિંગ મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યું છે. કતારગામમાં યુવતીના અપઘાતને લઈને ઝોન 3 દ્વારા તો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એસઓજી પોલીસના ડીસીપી ખુદ ટીમ સાથે ઉતર્યા છે. રાજીવ નકુમ સાહેબ આપણી સાથે સીધા વાત કરી. નકુમ સાહેબ, લોકલ પોલીસ હતી, હવે એસઓજી પણ મેદાને. એસઓજી એટલા માટે મેદાને છે કે જે કોઈ એવી રજૂઆતો થઈ છે કે અમુક ચોક્કસ જગ્યાએ અમુક લોકાતત્વો બેસી રહે છે, અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, એ લોકો કાળા કાચવાળી ગાડીઓ રાખે છે અને એની અંદર પણ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. તો એને અનુસંધાને અમે એની ડ્રાઈવ ચાલુ રાખી છે અને ગલ્લાઓમાં પણ અમે ચેકિંગ કરીએ છીએ કે જે કોઈ સ્મોકિંગ ઝોન બનાવ્યા છે ત્યાં કોઈ ડ્રગ્સ કે કોઈ પણ ગાંજો કે એવું સેવન તો નથી કર્યું, એ ચેક કરી રહ્યા છે. અને આ તમામ જે જગ્યાઓ જેની પણ રજૂઆતો છે તે જગ્યાઓ, તે ઉપરાંત અમને જે ઇનપુટ મળે એ જગ્યા ઉપર સર્ચ ચાલે છે. બિલકુલ, આતા રાજીવ નકુમ સાહેબનું કહેવું છે કે જે પ્રકારે ડ્રાઈવ કરવામાં આવી રહી છે ત્યારે જોઈ શકાય છે કે દરેક પાનના ગલ્લામાં અંદરની ભાગે સ્મોકિંગ ઝોન બનાવવામાં આવતા હોય છે અને અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, એટલે ખાસ એનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પાનના ગલ્લાની અંદરનો જે ભાગ છે ત્યાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે સીસીટીવી છે કે નહીં, અને જે અંદર ખાના બનાવ્યા હોય કે સ્મોકિંગ ઝોન અથવા અલગ રૂમો બનાવી હોય, તમામ વસ્તુનું ચેકિંગ કરવામાં આવ્યું છે. એટલે કે ઘટના જે પ્રકારની બની છે, આક્ષેપો થયા છે, તેને લઈને પોલીસ હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. જો કે આ તો એક વિસ્તાર નથી, પણ કદાચ કહી શકાય કે આખા શહેરમાં આ પ્રકારની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સુરતના કતારગામ વિસ્તારની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવાર આક્ષેપ કર્યા હતા અને મોડી રાતે ફરિયાદ નોંધાયા બાદ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પણ પોલીસે જે પ્રકારના આક્ષેપ છે તેને લઈને સતત સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કહી શકાય કે ગાડીઓ પકડવાની શરૂ કરી છે. ગઈકાલે કાળા કાચની ગાડીઓ પકડાયા બાદ આજે ફરી એક વખત પોલીસે અભિયાન શરૂ કરી છે. કાળા કાચની ગાડી પકડાઈ છે. માલિક અહીંયા છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? કલ્પેશ મોદી. કાળા કાચ રાખ્યા છે, નીકળી ગયા. કેટલા ટાઈમથી છે? અઠવાડિયે 10 દિવસ. અઠવાડિયે. શું કામ કરો છો? કામ કોન્ટ્રાક્ટર. હે? કોન્ટ્રાક્ટર. તો એવું તો શું જરૂર પડી મોટાભાઈ કે તમારે કાળા કાચ એવું નથી, કાળા કાચ હતા કઢાવી નાખશું. ઉનાળાના ઓલું હોય એટલે હોય, બીજું કાંઈ. બિલકુલ, કોન્ટ્રાક્ટર છે, ગાડી છે અને જે પ્રકારે જોઈ શકાય છે એમનો પહેરવેશ પરથી કોઈ કહી શકે નહીં આ કોન્ટ્રાક્ટર છે. ગાડીની ફેન્સી નંબર પ્લેટ છે. આ તમામ વસ્તુઓ આ વિસ્તારમાં જે હિસાબે માતા પિતાએ આક્ષેપો કર્યા હતા, આક્ષેપોમાં કહી શકાય કોઈ બે મત નથી. અધિકારી ખુદ ડીસીપી રસ્તે ઉતર્યા છે. આપણે ડીસીપી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે કાળા કાચની ગાડીને લઈને આખો વિવાદ ઊભો થયો છે. ત્યારે ચોક્કસ કહી શકાય પિનાકીન પરમાર ડીસીપી અહીંયા છે. આપણે પહેલાં એમની સાથે વાત કરીએ, એમનું શું કહેવું છે, કારણ કે જે પ્રકારે ગઈકાલે બી આ વિસ્તારમાં પશુપાલકોના કાળા કાચની ગાડી પકડાઈ હતી ત્યારે ડીસીપી હાજર છે. આપણે સીધા વાત કરીએ. પરમાર સાહેબ, ગઈકાલે અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, કાળા કાચની ગાડીઓ હતી, અત્યારે બી એક ગાડી પકડાઈ છે. જે વ્યક્તિનો પહેરવેશ છે પોતાને કોન્ટ્રાક્ટર કહે છે, ફેન્સી નંબર પ્લેટ છે, કાળા કાચ છે. આ ટાઈપની ડ્રાઈવ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા અવારનવાર આપવામાં આવતી હોય છે ને આ કામગીરી અમે પોલીસ દ્વારા કરવામાં આવતી જ હોય છે. પરંતુ એક આપઘાતનો બનાવ બન્યો જેમાં સિનિયર પોલીસ અધિકારીઓ
જે અહીંયાના આગેવાનો, પોલિટિકલ આગેવાન તેમજ સામાજિક આગેવાનો સાથે મિટિંગ થઈ. તેની અંદર એક મુદ્દો એક એવો આવેલો હતો કે જેમાં કાળા ફિલ્મની ગાડીઓમાં જે ઈસમો આવે છે એ લોકો છોકરીઓની છેડતી કરતી હોય છે. તો આ ટાઈપની અભિયાન તો અમે કરતા હોઈએ, પરંતુ આને વિશેષ ભાર મૂકીને આ ટાઈપની અત્યારે ડ્રાઈવ આપવામાં આવેલી છે. ઝોન 3ના તમામ પોલીસ સ્ટેશનમાં આ રીતે અમે અલગ અલગ પોઈન્ટ અમે નક્કી કરેલા છે. ત્યાં તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને માણસો સાથે આ રીતે અમે બ્લોક કરીને આવી જે કાળા ફિલ્મની ગાડી જે છે એને અમે અત્યારે પૂછપરછ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી. આપ ઊભા છો, પાછળ સ્કૂલ છે, સામેની બાજુ કોમ્પ્લેક્સમાં ક્લાસીસ ચાલે છે, પાનના ગલ્લા છે, આ બધું આપ જોઈ શકો છો કે અમે આ એવા જ વિસ્તારને ટાર્ગેટ કર્યા છે. અમે હોમવર્ક કરીને જ આ ડ્રાઈવ અત્યારે ચાલુ કરેલી છે. ઝોન 3 વિસ્તારની અંદર આવા જેટલા બી, કારણ કે આ દીકરી જે સુસાઇડ કરેલું છે એ પોતે ટ્યુશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી અને જે આક્ષેપ થયેલા છે તેને કોઈ ઈસમ ત્યાં ટ્યુશન ક્લાસીસ પર આવીને એને હેરાન કરતો હતો. તો અમે એવા પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરીને અત્યારે એવા જ પોઈન્ટ ઉપર અત્યારે અમે આ ડ્રાઈવ રાખેલી છે. જેથી મહિલા પોલીસ વધારે લઈને આવ્યા છે, તો શું આવા બાળકોને પણ અમે કાઉન્સેલિંગ કરશું ને ટૂંક સમયની અંદર અમારા ઝોન 3 વિસ્તારની અંદર અમે થોડા સી ટીમ જે અમે બનેલી છે એ સી ટીમને સાથે રાખી અને મહિલા સેલ છે એને પણ સાથે રાખીને આજે આપઘાતના બનાવોને રોકવા માટે પ્રયત્ન કરશું. સુરત શહેર પોલીસ દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરવામાં આવેલો છે. કોઈપણ વ્યક્તિને જો આત્મહત્યાનો વિચાર આવે તો પોતે તે આ નંબર પર હેલ્પ લઈ શકે છે. તેમાં 24/7 પોલીસ સ્ટાફ તેમજ ડૉક્ટર કાઉન્સેલિંગ માટે હાજર રાખવામાં આવેલા છે અને તેનો ઉપયોગ કરવા પણ પોલીસ અમે વિનંતી કરીએ છીએ. બિલકુલ, યુવતીના આપઘાત બાદ ગુનો દાખલ થયો, આરોપી પકડાઈ ગયા છે, પણ આવી ઘટના ના બને તેને લઈને પોલીસ દ્વારા કાઉન્સેલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે, મહિલા સી ટીમને જોડે રાખવામાં આવી છે. એટલે કે અહીંથી જો કોઈ વિદ્યાર્થીઓ જાય છે તો તેમને સમજ આપવામાં આવે કે ગભરાશો નહીં, કોઈ પગલું ભરતા પહેલાં પોલીસનો સંપર્ક કરો. કોઈપણ વ્યક્તિને આપઘાત સુધી પહોંચતા પહેલાં પોલીસનો સંપર્ક થાય, તેમનો જીવ બચે તે માટે ખાસ આ ડ્રાઈવ રાખવામાં આવી છે. જોકે આ ડ્રાઈવમાં કાળા કાચની ગાડીનો જે વિવાદ હતો તેના પર તો કડક કાર્યવાહી છે. જે ક્લાસીસની આજુબાજુ પાનના ગલ્લા કે જે અસામાજિક તત્વોનો અડ્ડાઓ બનેલા છે તે દૂર કરવા સાથે કહી શકાય કે આ વિસ્તારમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ જો આવા કોઈ અસામાજિક તત્વોનો ભોગ બન્યા હોય તો તેમને પોલીસ સમજાવશે કે તમને તકલીફ હોય તો પોલીસ પાસે આવો અને પોલીસ તેમની મદદ કરશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.